રિજ્યુવનેશન ટ્રાઇબલ કાર્યક્રમમાં થયેલા ભ્રષ્ટાચારમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સીઆઈડી ક્રાઇમે 7 અધિકારી અને 7 કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કર્યો। વર્ષ 2023-24 અંતર્ગત 12.44 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું। માત્ર કાગળ પર જ વિકાસના કામો થતા હતા। કામ ન થયું હોવા છતાં ખોટા બિલો બનાવીને કૌભાંડ આચરવામાં આવ્યું। 159 કામો ન થયા હોવા છતાં સરકારી કોન્ટ્રાક્ટરોને નાણાં ચૂકવી દેવાયા। ભ્રષ્ટાચારમાં 6 અધિકારી અને નિવૃત્ત એક અધિકારીની સંડોવણી હોવાનું સામે આવ્યું। વાસંદા અને બિલીમોરાના નાયબ કાર્યપાલક ઇજનેરો સામે ફરિયાદ નોંધાઈ। નવસારીના અધિક મદદનીશ ઇજનેર કિરણ પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે। વિભાગીય હિસાબનીશ રાજેશકુમાર ઝા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે। નવસારી વિભાગીય કચેરીના સિનિયર ક્લાર્ક આરજી પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ। વિભાગીય કચેરીના સિનિયર ક્લાર્ક જેપી પરમાર સામે પણ ફરિયાદ નોંધાઈ। નિવૃત્ત કાર્યપાલક ઇજનેર દલપત પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે। આ કેસમાં પહેલા કેટલાક અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ ચૂકેલી છે। પાણી પુરવઠા યોજનાનો કૌભાંડનો રેલો ધીમે ધીમે વધતો રહ્યો છે અને સતત અપડેટમાં સીઆઈડી ક્રાઇમ લાગી રહી છે। સીઆઈડી ક્રાઇમે ગતરોજ 7 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને 7 કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પણ દાખલ કર્યો છે। ત્યારે આપણે આ પાણી પુરવઠા કચેરીમાં આવી ગયા છે। પાણી પુરવઠા કચેરીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ યોજનાઓ સરકાર દ્વારા જે આવતી હોય છે એ સરકારની યોજનાઓ સતત આવતી હોય છે, પરંતુ એ યોજનાને કાગળ પર બતાવીને તમામ રૂપિયા અધિકારો દ્વારા અને કોન્ટ્રાક્ટરો દ્વારા ચાઉ કરી દેવામાં આવતા હતા। તે વિરુદ્ધ સીઆઈડીએ લાલાક કરી છે અને ગત રોજ 7 વિરુદ્ધ એટલે ટોટલ 14 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને સતત આ પાણી પુરવઠા કૌભાંડનો અપડેટ આવ્યા જ કરતું હોય છે। ત્યારે અંદર આપણે કચેરીમાં જવાનો પ્રયાસ કરીશું। કચેરીમાં જે કંઈક ચાર્જ આપવામાં આવ્યો છે એ અધિકારીઓ હાલ ગેરહાજર દેખાઈ રહ્યા છે, કારણ કે આ તપાસનો રેલો સીઆઈડીએ લાલાક કરી છે અને 12.44 કરોડનું જે કંઈક કૌભાંડ હતું એ કૌભાંડ નવું કૌભાંડ બહાર પાડ્યું છે। ગત દિવસોમાં પણ એક મોટા કૌભાંડ કરોડો રૂપિયાના આચરવામાં આવ્યા હતા અને સીઆઈડી ક્રાઇમે ઝડપી પાડ્યા છે। ત્યારે હાલ નવા અપડેટ સાથે સીઆઈડી ક્રાઇમે અલગ ગુનાઓ શોધી કાઢ્યા છે અને જે કંઈક કાર્યવાહી છે એ કાર્યવાહી હાથ ધરી છે। રાકેશ સોલંકી, BTV ન્યૂઝ નવસારી।